નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. આમોદથી રોગ ગામની વચ્ચે અકસ્માતમાં આમોદ તાલુકાના આજમનગર ગામના બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે રાત્રિના 11 વાગ્યાની આસપાસ આમોદ તાલુકાના આઝમનગર ગામના બે યુવાનોની પોતાની મોટરસાઇકલ નંબર GJ16BE 8887 લઈને આમોદથી આઝમનગર પોતાના ઘેર પરત ફરતા આમોદથી રોગ ગામ વચ્ચે હનુમાનજી ડેરી નજીક પહોંચતા રોડ ઉપર ટ્રક નંબર RJ27GC1515 રોડ પરથી આવતા જતા વાહનોને અડચણ થાય એમ બંધ હાલતમાં કોઈ પણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના તેમજ રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહીં હોવાથી આઝમનગર ગામના બે આશાસ્પદ યુવાનો નિલેશભાઈ તથા તેમના મિત્ર રાહુલભાઈ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાઇકલ અથડાઈ જતા તેઓને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત થતાની વાત વાયુ કે ફેલાતા ઘટનાના સ્થળે ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા તેમજ આમોદ પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોને પીએમ માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કરી વધુ તપાસ હાથ ધરેલ છે. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ.